શ્રીનાથજીના પીઠિકાજી। શ્રીનાથજીની પાછળ જે પીઠિકાજી છે તેમાં ઉપર એક શુક પોપટ, ડાબી બાજુએ બે મુનિઓ, તેની નીચે સર્પ, તેની નીચે સિંહ અને તેની નીચે બે મયુર મોર છે। જમણી બાજુએ એક મુનિ, નીચે મેષ ઘેટું, તેની નીચે શેષનાગ અને બે ગાય છે। પીઠિકાજીની ચારે બાજુ લહરી અને પર્વતની કંદરા છે। આ તમામ ભક્તો છે અને તેઓ નવધા ભક્તિના ભિન્ન ભિન્ન સાધકો છે। એક સર્પ ચક્ષુશ્રા શ્રવણ ભક્તિ રૂપ, બે શુક પોપટ કીર્તન ભક્તિ રૂપ, ત્રણ મુનિઓ સ્મરણ ભક્તિ રૂપ, ચાર મેષ ઘેટું પાદસેવન ભક્તિ રૂપ છે, પાંચ મયુર મોર અર્ચન ભક્તિ રૂપ છે, છ શેષનાગ વંદન ભક્તિ રૂપ છે, સાત દ્વિતીય ગાય દાસ્ય ભક્તિ રૂપ છે, આઠ સિંહ સખ્ય ભક્તિ રૂપ છે। આ નવધા ભક્તિના સાધકો બે યોનિઓનું પ્રતિનિધિત્વ કરે છે। મુનિ મેષ સિંહ અને ગાય જરાયુજ યોનિના પ્રતિનિધિ છે, જ્યારે સર્પ શુક્ર અને મયુર અંકજ યોનિના પ્રતિનિધિ છે। ઉપરાંત શ્રીકંઠની માલાના પુષ્પો ઉદ્દલિજ યોનિનું પ્રતિનિધિત્વ કરે છે અને પુષ્પમાં કીટક છે તે સ્વેદજ યોનિનું પ્રતિનિધિત્વ કરે છે। આમ આ ચારે યોનિઓના પ્રતિનિધિઓ દ્વારા શ્રીનાથજીનું સ્વરૂપ પ્રજાપતિના રૂપમાં સૃષ્ટિનું પાલન કરે છે। શ્રી હરિરાયજી મહાપ્રભુએ પીઠિકાજીના આ સર્વમંગલ ચિહ્નોની અલૌકિક ભાવના પણ પ્રગટ કરી છે કે જેનું સ્મરણ કરતા કરતા શ્રીનાથજીના દર્શન કરવાથી ચિત્ત ભગવત સ્વરૂપમાં તલ્લીન રહે છે।